વંદન જીન શાસનના એ માતા પિતાને જેમણે દીકરા દીકરી શાસનને સોંપી મોહ ત્યાગ તપ કર્યો છે અને અત્યારે વર્ષી તપ કર્યો છે. ધર્માનુરાગી ત્રિસ્તુતિક શ્રાવિકા પરિવાર ધર્મલાભ દેવગુરુની કૃપાથી શાતા વર્તે છે. વીર પ્રભુની શાસન વસુંધરામાં કેવા અજબ ગજબ સાધકો થયા હોય છે. તે સાધકો અંતર્ગત આજે વાત કરવી છે રત્નદાતા એવા સાધકોની, જે સાધકોએ અજબ ગજબ વર્ષી તપની સાધના કઠિન પરિસ્થિતિમાં પણ કરી હોય. સૌપ્રથમ સાધક છે છાયાબેન અલ્પેશભાઈ મોરખિયા, જેમના મોટા દીકરાએ દીક્ષા લીધી. પછી સહજ એ દીકરા માસ્ટરની સાધના સરસ થાય તે માટે વર્ષી તપ ઉપાડ્યો હતો અને ગત વર્ષે એ વર્ષી તપનું પારણું થયું. તે વર્ષી તપ દરમિયાન જ બીજા દીકરાની દીક્ષા થઈ. માતાને થયું, જો પ્રથમ દીકરા માસ્ટરની સાધના માટે વર્ષી તપ કર્યો હોય તો બીજા દીકરા માટે કેમ નહીં? અને નહીં માનો વૈશાખ સુદ ત્રીજના પારણા પછી જ બીજો વર્ષી તપ ઉપાડી લીધું. એક માતાએ પોતાના દીકરા માસ્ટરને કેવી અજબ ગજબ ભેટ આપી. એ બંને મહાત્મા એટલે પરમ પૂજ્ય પુંડરીક વિજયજી માસ્ટર અને પરમ પૂજ્ય યુગાર્ય વિજયજી માસ્ટર. હવે બીજા સાધકની વાત કરીએ તો એ છે પરેશભાઈ ભીખાભાઈ વેદલિયા, જેમણે ગયા ફાગણ મહિનામાં અમારું ચાતુર્માસ મુંબઈ થશે તે ખ્યાલ આવી ગયો અને તેમણે ગણતરી કરી કે મુંબઈ પછી તો સાહેબ ભાયંદર જ આવશે ને, દીકરા માસબની નિશ્રામાં પારણું કરીશું એવા ભાવે વર્ષે તપની શરૂઆત કરી. અદ્ભુત તપ થયો. પાંડવપુર પ્રતિષ્ઠામાં અને મારા નાના મોટા વિહારમાં વ્યાવચ ભક્તિ સમર્પણમ પરિવાર સાથે જોડાઈ કેવી કરી તેનાથી કોણ અજાણ છે? વર્ષી તપની આ ભેટ કયા દીકરા માર્શબને ન ગમી? હા, એ છે દીકરા માર્શબ એટલે પરમ પૂજ્ય સમર્પણ વિજયજી માર્શબ. હવે વાત કરવી છે ત્રીજા સાધકની. એ સાધક એટલે સંગીતાબેન પિન્ટુભાઈ કોરડિયા. ગયા વર્ષે દીકરા માર્શબ સુરતનગરે પધારેલ હતા. રોજ દીકરા માર્શબને દૂર દૂરથી જોઈને ખુશ થતી માતૃશ્રીએ મનોમન વર્ષી તપનો સંકલ્પ કર્યો. મને કાગળ લખીને એટલું જ કહ્યું, મેઘ માર્શબ દીક્ષા પૂર્વે નૌકારસી પણ નહોતા કરતા અને અત્યારે કેવી ઉત્તમ સાધના કરે છે. રોજ એકાસણા આંબીલ એ ચબરખીમાં ભીનાશ હતી અને ભાવો પણ હતા. છેલ્લે લખ્યું, મેઘ માર્શબને કહો કે મને કહે તમે વર્ષી તપ કરો. મૌન રહેવાવાળા મહાત્માએ વર્ષી તપનો ઉપદેશ આપ્યો ને થયો વર્ષી તપ. દીકરા માર્શબની સાધના દેખી હરખાતી આ માતાના દીકરા માર્શબનું નામ છે પૂજ્ય મેઘ વિજયજી માર્શબ. અને છેલ્લી વાત છે સંજયભાઈ અદાણીની. તેમણે વર્ષી તપ તો 2 વર્ષ પૂર્વે જ ઉપાડ્યો હતો, પરંતુ ઘરમાં દીક્ષાનો પ્રસંગ અને દોડવાવાળા એકલા, કારણ કે પૂર્વે જ 2 દીકરાઓને પૂજ્ય પુણ્ય સમ્રાટ ગુરુદેવના હાથે દીક્ષા અપાવેલી. ગઈ સાલ ત્રીજા દીકરાની દીક્ષા થઈ અને પછી આવીને કહે, સાહેબ હવે વર્ષી તપ પાક્કો. અને હસતા હસતા ખૂબ જ ઉલ્લાસથી વર્ષી તપ કર્યો. ગજબ તપ કર્યો. તેમના દીકરા માર્શબ એટલે પૂજ્ય નિર્વાણ રત્ન વિજયજી અને પૂજ્ય નિધાન રત્ન વિજયજી માર્શબ અને પૂજ્ય દેવભદ્ર વિજયજી માર્શબ. ગજબ વર્ષી તપ, ગજબ ભાવ. આજના દિવસે ભાવ થાય તો આવા રત્નદાતા માતા પિતાને 100 વાર વંદન કરજો, જેમણે તેમનો અને કુળનો આધાર શાસનનો આધાર બનાવવા સોંપ્યો છે. અને બીજી વાત, પરિવારને સગા સંબંધીઓને પારણા કરાવવા જશો તે સાથે આવા રત્નદાતા પરિવારને ત્યાં જઈ પારણું કરાવશો અને કહેજો તમે ધન્ય છો, જેમણે દીકરા દીકરી શાસનને સોંપી મોહત્યાગ તપ કર્યો છે અને આજે વર્ષી તપ કર્યો છે. આ શબ્દોએ સાચી શાસન પ્રભાવના અને હૃદય ભાવના બનશે. સૂચન: જીન શાસનમાં જ્યાં જ્યાં તપના સામૂહિક પારણા થતા હોય ત્યાં જો રત્નદાતા માતા કે પિતાનું પારણું હોય અને તેમની બેઠક થોડી ઊંચી હોય તો કેવું? લિખિતન ગુરુ જયંત અંતરવાસી મુનિરાજ જીનાગમ રત્ન વિજયજી. વૈશાખ સુદ બીજ વિક્રમ સંવત 2080. નવસારી દાદાવાડી. ત્રિસ્તુતિક શ્રાવિકા પરિવારના જય જિનેન્દ્ર. પ્રણામ.